આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે ત્યારે બુધવારે સવારે લગભગ 6 વાગે WTI ક્રૂડ નજીક વધારા સાથે $70.50 પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું। તે જ સમયે બ્રેન્ટ ક્રૂડ વધીને $75.89 પ્રતિ બેરલ થઈ ગયું છે। દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે। ભારતમાં દરરોજ સવારે 6 વાગે ઈંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે। ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી તો પંજાબમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા મોંઘું થયું છે તો મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો નોંધાયો છે તો મહારાષ્ટ્ર રાજ્યમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તું થયું છે તો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।